અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતીને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય. ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય. કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ. થોડા ઘણા અંશે રાહતની વાત એ છે કે સીધી કોઈ ગાઈડલાઈન રાજ્ય સરકારે જાહેર નથી કરી. વર્ક ફ્રોમ હોમ અત્યારે સ્વયંભૂ નિર્ણય લેવા માટે જનતાને કહેવાયું છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક સૂચના પણ આપી કે 300 વધારાની બસ આખા રાજ્યમાં દોડાવવામાં આવે જેથી જનતા એનો વધારે લાભ લઈ શકે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પેટ્રોલ અને ડીઝલની વાતને લઈને ફરી એકવાર સરકારની અપીલ જોવા મળી રહી છે. ત્યારે યુદ્ધની સ્થિતિમાં ગુજરાત સરકારની નાગરિકોને સૌથી મોટી અપીલ અછતના ડરે કોઈ પણ વસ્તુની સંગ્રહખોરી ન કરવાની વાત કરી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની પણ સરકારે સમીક્ષા કરવાની વાત. પેટ્રોલ, ડીઝલ, ગેસની સપ્લાયનું દરરોજ મોનિટરિંગ થતું હોવાની વાત છે. જ્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના જથ્થા પર સતત નજર રહેશે. શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ માટેની અપીલ જે છે તે રાજ્ય સરકારે કરી છે. મેટ્રો ટ્રેન અને બસમાં મુસાફરી કરવા માટેની સરકાર છે તેમણે જનતાને અપીલ કરી છે. જ્યારે મેટ્રોનો સમય વધારીને રાત્રિના 11 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. ઉદ્ઘાટનનો અને કાર્યક્રમો વર્ચ્યુઅલી કરવા માટે આગ્રહ રાખવા માટેની જે વાત કરી છે તો બીજી તરફ સરકારી વાહનો એ મર્યાદિત ઉપયોગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. વર્ક ફ્રોમ હોમ અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ થઈ છે. ત્યારે વર્ક ફ્રોમ હોમ અંગે જે પ્રમાણે સ્વયંભૂ નિર્ણય લેવા માટેની સરકાર જે છે તે અત્યારે અપીલ કરી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. મુફદ્દલ મારી સાથે જોડાયા છે. મુફદ્દલ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધતાની સાથે સામાન્ય નાગરિકોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. સતત સંગ્રહખોરીની એ વાત અને એને લઈને રાજ્ય સરકારમાંથી પણ અત્યારે એક ટકોર જોવા મળી છે કે કોઈ પણ એવી વસ્તુ કે જેનું સંગ્રહ ન કરવું જોઈએ અને સતત રાજ્ય સરકાર એ વસ્તુ પર મોનિટરિંગ કરી રહી છે. બિલકુલ ભાવિક, સૌ કોઈની નજર હતી આજે ગુજરાત સરકારની જે કેબિનેટની બેઠક મળવાની હતી, કેમ કે એમાં ઘણા નીતિ વિષયક મુદ્દા પર ચર્ચા થવાની હતી અને એ પછી કેટલાક નિર્ણયોની જાહેરાત થવાની હતી. જ્યારે પ્રવક્તા મંત્રી જીતુભાઈ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા ત્યારે આના પર જ નજર હતી કે તેઓ વર્ક ફ્રોમ હોમને લઈને શું કહે છે. થોડા ઘણા અંશે રાહતની વાત એ છે કે સીધી કોઈ ગાઈડલાઈન રાજ્ય સરકારે જાહેર નથી કરી. હા, વર્ક ફ્રોમ હોમને લઈને રાજ્ય સરકારે ચર્ચા કરી અને મુખ્યમંત્રીએ પણ નિર્દેશ આપ્યો છે કે શક્યતાને પહેલાં ચકાસી લો કે અત્યારની સ્થિતિમાં વર્ક ફ્રોમ હોમ કરાવવું હોય ખાનગી કંપનીઓ પાસે, અલગ અલગ એસોસિએશન પાસે, તો કઈ રીતની સ્થિતિ બની શકે એમ છે અને એ પછી આગળ કોઈ ગાઈડલાઈન તૈયાર થઈ શકે છે. હાલ પૂરતું જે કેબિનેટ મંત્રીએ પણ કહ્યું અને કેબિનેટમાં જે ચર્ચા પણ થઈ એ વાતની થઈ કે ભાઈ વર્ક ફ્રોમ હોમ અત્યારે સ્વયંભૂ નિર્ણય લેવા માટે જનતાને કહેવાયું છે. એટલે કે ખાનગી કંપનીઓ જો વર્ક ફ્રોમ હોમ માટે વ્યવસ્થા ગોઠવી શકે તો તેઓ પોતાની રીતે સ્વયંભૂ નિર્ણય લે. પણ આ તો થઈ વર્ક ફ્રોમ હોમની વાત. બીજી પણ ઘણી બધી અગત્યની બાબતો અને ખાસ તો જે વૈશ્વિક ઉર્જા સંકટ છે, યુદ્ધની સ્થિતિ છે, એને લઈને ઈંધણનો જે વપરાશ છે એ કાળજીપૂર્વક કરવાની જ્યારે વાત દેશના વડાપ્રધાન કરી રહ્યા છે એવા સમયે ગુજરાત સરકારે પણ કેટલીક અપીલ જનતાને કરી છે. સૌથી અગત્યની વાત જે દર વખતે થતું હોય છે આ પ્રકારની કોઈ સ્થિતિ સર્જાય ત્યારે, કેમ કે આપણે કોવિડના સમયમાં એ જોયું છે કે અછતનો ડર ઊભો થાય, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવામાં આવે, કેટલાક કન્ફર્મેશન વગરના સમાચાર કેટલાક લોકો ફેલાવતા હોય છે અને એ પછી વોટ્સઅપમાં ફોરવર્ડ થતા હોય છે.
એના કારણે ઘણીવાર એવી સ્થિતિ બનતી હોય છે કે અછતના ડરે લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરવા લાગે છે. આ સંગ્રહખોરી ન કરવા માટે રાજ્ય સરકારે જનતાને અપીલ કરી છે. આ ખૂબ જ મોટી વાત છે, કેમ કે આ પ્રકારની અપીલ કરવાની સ્થિતિ ક્યારે આવે એ આપણે સમજી શકીએ છીએ. આની પહેલાં વૈશ્વિક જે કટોકટી આવી હતી કોવિડની, ત્યારે આ પ્રકારની અપીલ કરાઈ હતી જનતાને કે ભાઈ અછતના ડરે કોઈ સંગ્રહખોરી ન કરશો. એની સાથે સાથે રાજ્ય સરકારે કહ્યું કે અછતની સ્થિતિ જ નથી, પણ કેટલીક અફવાઓથી કદાચ લોકો સંગ્રહખોરી કરવા લાગે તો જે પુરવઠો છે એની સ્થિતિ ઉપર અસર ઊભી થાય. બીજી સૌથી અગત્યની બાબત કે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ, આ ત્રણેય બાબતે સરકારે નક્કી કર્યું છે કે દૈનિક સ્તરે એટલે રોજિંદા પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો જે જથ્થો છે એના ઉપર નજર રાખવામાં આવશે. એની સાથે સાથે જે સપ્લાય થાય છે એટલે પુરવઠો મૂળ જગ્યાએથી જે વિતરણનું સ્થાન છે ત્યાં પહોંચે છે એના ઉપર પણ નજર રાખવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે જનતાને અપીલ કરી છે કે વધારેમાં વધારે મુસાફરી કરવા માટે મેટ્રો, સરકારી બસ આ પ્રકારના વાહનોનો ઉપયોગ કરો, ટ્રેનનો ઉપયોગ કરો. જે પોતાના વાહનો હોય એનો ઉપયોગ ઓછો કરી દો, જેથી કરીને ઈંધણની બચત થઈ શકે. આ માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક સૂચના પણ આપી કે 300 વધારાની બસ આખા રાજ્યમાં દોડાવવામાં આવે, જેથી જનતા એનો વધારે લાભ લઈ શકે. મેટ્રો ટ્રેનનો ટાઈમિંગ પણ બદલવામાં આવ્યો છે. રાત્રિના 11 વાગ્યા સુધી હવે મેટ્રો ટ્રેન દોડશે, ખાસ આ કારણથી કે જેથી વધારે લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકે. એની સાથે સાથે કાર પુલિંગને પણ પ્રોત્સાહન આપવા માટે જે ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે, કેન્દ્રીય સ્તરે પણ મંત્રીઓ અલગ અલગ આ રીતે ઉદાહરણ આપી રહ્યા છે. આજે નાયબ મુખ્યમંત્રી પણ કાર પુલિંગ કરીને પહોંચ્યા હતા. એક સીધો મેસેજ છે જનતાને કે બની શકે ત્યાં સુધી કારમાં એકથી વધારે લોકો થઈ શકે તો મુસાફરી કરો, સફર કરો. અને એનાથી પણ વધારે સરકારી વાહનો માટે પણ સૂચના આપવામાં આવી કે સરકારી વાહનોનો બિનજરૂરી ઉપયોગ તાત્કાલિક અસરથી ટાળવામાં આવે. આ સિવાય બીજી પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. આજે જ્યારે કેબિનેટ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તો જીતુ વાઘાણીએ કયા કયા મુદ્દાઓ કહ્યા એ આપણે સાંભળીએ. કેમ દેશની જનતા જાતિ કરે ગેસમાં જેમ ભૂતકાળમાં થયું છે. અતિ ભરોસા અને વિશ્વાસ એ માનનીય મોદી સાહેબ ઉપરનો જનતાનો આપણને દેખાઈ રહ્યો છે. જેમ કે કોરોનામાં પણ વિકટ પરિસ્થિતિની અંદર જનતા જનાર્દને એમણે કરેલી અપીલોને ઝીલી છે અને આહવાનને ઝીલા છે. એ જ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબે જે આહવાન કર્યું એને સમગ્ર દેશની જનતાએ અલગ રીતે પોતપોતાની વ્યવસ્થામાં એ ઝીલીને આવકારીને પોતાની જીવન વ્યવહારને બિઝનેસમાં અમલ પણ કર્યો છે. આવી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર વડાપ્રધાન માટેની જે શ્રદ્ધા દેશની છે એ તમે એનું બધા જોઈ રહ્યા છે. આવું લાડીલું દેશના નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આહવાન કર્યું ત્યારે રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈના વડપણ નીચેની ભાજપની સરકારે પણ કેટલાક નિર્ણયો એ લીધા છે. આખી ડિટેલ હું તમને આપીશ. કેટલીક બાબતો માત્ર આપના ધ્યાન ઉપર મૂકું છું. કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે.
પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે. સરકારી અધિકારી કર્મચારીઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે. તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. તમામ સરકારી સંસ્થાઓમાં ચીજવસ્તુઓ સ્થાનિક ઉત્પાદન એમએસએમઈ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે ભારતીય મૂળની સેવાઓનો આગ્રહ બને ત્યાં સુધી રાખવો. ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને ગુજરાતની કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદીનો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ. અલગ અલગ કાર્યક્રમોમાં બને ત્યાં સુધી સાદગીપૂર્વ અને લોકાર્પણના કાર્યક્રમને વર્ચ્યુઅલ થી કરવા માટેનો આગ્રહ એ રાખો. આ પ્રકારે રાજ્ય સરકારે એક એસઓપી ટાઈપ બને ત્યાં સુધી આ પ્રકારનો આગ્રહ રાખીને કામગીરી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.